સ્વાધ્યાયનો આપણે ત્રીજો દાખલો જોઈએ કે એક ટાંકીની 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે 9.4 સેન્ટીમીટર મળે છે. તો પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે એ શોધીએ. જો 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પાણીની ટાંકી જે છે એની કેટલી ઊંડાઈ સુધી પાણી ભરેલું છે, એટલે કે એની હાઇટ જે છે એ 12.5 સેન્ટીમીટર છે. બરાબર, તો લખીએ આપણે કે HO ઇઝ ઇક્વલ ટુ 12.5 સેન્ટીમીટર છે. ટાંકીના તળિયે રહેલી સોય એટલે કયો ઓબ્જેક્ટ, સોય પણ હોઈ શકે છે, કોઈ ઓબ્જેક્ટને આપણે મૂકેલું છે. બરાબર, અને એની આભાસી ઊંડાઈ એટલે કે HI આપણને આપી દીધેલા છે. કેટલા છે? તો 9.4 સેન્ટીમીટર આપણને મળે છે. તો પાણીનો વક્રી ભવનાંક આપણે જોવાનું છે. જ્યારે આપણે ઉપરથી જ્યારે ઓબ્ઝર્વેશન કરીશું આપણે, બરાબર, ત્યારે આપણને ઇમેજિનરી એટલે કે આભાસી ઊંડાઈ જે છે એ આપણને HI જે છે એ જોવા મળશે. ઓરિજિનલ એની ઊંડાઈ જે છે કેટલી છે? તો 12.5. એટલે તળિયા પર આપણે ઓબ્જેક્ટને મૂકેલું છે તો આભાસી ઊંડાઈ આપણને 9.4 મળે છે. તો જ્યારે આપણે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર આપણે ઓબ્ઝર્વેશન કરીશું ત્યારે HI/HO ઇઝ ઇક્વલ ટુ આપણે પાતળો માધ્યમને આપણે N1 લઈ લઈએ અને ઘટ માધ્યમને આપણે N2 લઈ લઈએ. તો પાતળા માધ્યમથી ઘટ માધ્યમ તરફ અહીં લખીએ પાતળું માધ્યમ અને નીચે આવશે ઘટ માધ્યમ. બરાબર, તો હવાનું માધ્યમ જે છે એનો વક્રી ભવનાંક આવે છે 1. હવે ઘટ માધ્યમ અત્યારે શું ભરેલું છે? તો પાણી ભરેલું છે. તો પાણીનું વક્રી ભવનાંક આપણે N2 શોધીએ. તો HI/HO બરાબર, HI છે 9.4 ડિવાઈડ બાય 12.5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ હવાનું માધ્યમ 1 લઈ લઈશું આપણે, એનો વક્રી ભવનાંક ડિવાઈડ બાય પાણીનો વક્રી ભવનાંક આપણે એને કરતા બનાવીએ. તો NW ઇઝ ઇક્વલ ટુ 12.5 ભાગ્યા 9.4. તો પાણીનો વક્રી ભવનાંક આપણને લગભગ 1.33 મળે છે. બરાબર, નિયર ઇક્વલ ટુ આપણને 1.33 મળે છે. હવે આપણને શું કહું છે દાખલામાં કે જો પાણીની જગ્યાએ 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને મૂકવામાં આવે આટલી જ ઊંચાઈએ, બરાબર, ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે કેટલું અંતર ખસેડવું પડે. બરાબર, તો આપણે ધ્યાન આપીએ કે આપેલ આકૃતિની અંદર હવે આપણે પાણીની જગ્યાએ આપણે કોઈ એક પ્રવાહી જે ઘટ છે પાણી કરતા એ આપણે ભરીએ. એનો વક્રી ભવનાંક કેટલો છે? તો 1.63. બરાબર, તો 1.63 N2 બરાબર આપણે 1.63 લઈ લઈશું. બરાબર, હવે ઓબ્જેક્ટને તળિયે મૂકેલું છે, બરાબર, અને એની ઓબ્જેક્ટની ઊંડાઈ જે છે એ કેટલી છે? તો HO ઇઝ ઇક્વલ ટુ લખીએ 12.5 સેન્ટીમીટર. હવે જો આપણે આનું ઓબ્ઝર્વેશન કરીશું, બરાબર, તો આભાસી ઊંડાઈ કેટલી આવશે એ આપણે જોઈ લઈએ. તો આપણે સૌપ્રથમ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ જાય તો દોરેલ લંબથી દૂર તરફ જશે. એટલે જો આપણે અહીંથી ઓબ્ઝર્વેશન કરીશું તો આભાસી ઊંડાઈ જે છે એ આપણને અહીં આગળ જોવા મળશે. આ જે છે એ આપણા શું છે? તો HI છે, ઇમેજિનરી ઊંડાઈ આપણે.
તો એ જોઈએ આપણે. તો એચ આઈની કિંમત જે છે એ કેટલી આવશે? તો એચ આઈ બાય એચ ઓ ઇઝ ઇક્વલ ટુ, પાતળું માધ્યમ છે N1, ઘટ માધ્યમ છે N2. તો એચ આઈ બાય એચ ઓ ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2. તો આપણે શોધવાનું શું છે? તો એચ આઈ શોધવાના છે. તો એચ આઈને જ્યારે કરતા બનાવીશું તો એચ ઓ બાય N2 ઇન્ટુ 1. N1 ની કિંમત કેટલી છે? તો 1 છે. તો હવે આપણે જ્યારે આનો ભાગાકાર કરીશું, એચ ઓ છે 12.5 સેન્ટીમીટર ડિવાઈડ બાય વક્રી ભવનાંક કેટલો છે? N2 જે ઘટ માધ્યમ છે 1.63. તો 1.63. જ્યારે આનો ભાગાકાર કરીશું તો આપણને ઇમેજિનરી જે ઊંડાઈ જે છે એચ આઈ એ કેટલી જોવા મળશે? તો 7.66. જે પહેલા કરતાં થોડીક ઓછી જોવા મળી, કારણ કે ઘટ માધ્યમ હોવાથી એંગલ જે છે એ વધારે નાનો આપણને સપાટી સાથેનો આંતરાતો ખૂણો જે છે એ વધારે નાનો જોવા મળશે. બરાબર. તો 7.66. તો શિફ્ટ કેટલું કરવું પડશે? તમે જ્યારે માઇક્રોસ્કોપ જે છે બરાબર એને આપણે ઓબ્ઝર્વેશનમાં મૂકશો તમે, બરાબર, માઇક્રોસ્કોપ જે છે એને આપણે મૂકીશું તો એ કેટલું શિફ્ટ થયું હશે? તો પહેલાં હતું 9.4 સેન્ટીમીટરે અને હવે તો લખીએ શિફ્ટ થયેલું માઇક્રોસ્કોપ, એ આન્સર આવશે 9.4 માઇનસ 7.66. તો લગભગ 1.74 સેન્ટીમીટર જેટલું શિફ્ટ કરેલું જોવા મળશે.